महादेव्याः कुक्षिरत्नं शब्दजितवरात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् जिनानाय कुणन्ताणं सौवंपि मुखकारणं सुन्दरपि सबुद्धिये सौवभवनिबन्धनम् अज्ञानतिमिरान्धनां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, माविત્રો मुरब्बियो मुमुक्षुने नमस्कार, प्रत्येक शुद्धात्म द्रव्यने नमस्कार, सिद्धांत चक्रवर्ती श्री नेमिचंद्राचार्यने अने टीकाकारश्रीने पण नमस्कार। परम कृपाळु देव प्रणीत वचनामृतजी अंतर्गत उपदेश नोंध 15 चौथुं श्रुत श्री गोमटसारजी तेमां जीवकांडमां 15મા અધિકારમાં લેશિયા માર્ગણા આપણે લગભગ પૂરી થવા આવી છે। આજે આપણે સમાપન કરીએ છીએ। લેશિયા માર્ગણાના 16 રીતે પ્રરૂપણા કે નિરૂપણા કરવામાં આવી છે। એ જે 16 અધિકારથી છે એમાં 12મો સ્પર્શ અધિકાર અને એમાં થોડુંક છેલ્લે બાકી છે એ લઈએ, પછી 13, 14, 15, 16 છે એ પણ થઈ જશે। 12મા સ્પર્શ અધિકાર પૂરો થયો પછી 11મો સ્પર્શ અધિકાર પૂરો થયો, 12મો કાલ અધિકાર ચાલે છે અને કાળ અધિકારમાં આપણે શરૂઆત કરી છે ગાથા નંબર 552ની। થોડી વાત અધૂરી છે એ લઈએ। વહીણમ 33 17 સત્તે વહોંતિ દોચેવ 18 33 ઉકસ્સા હોંતિ અધિરેયા। દરેક લેશિયાનો કેટલો કાળ છે તો કૃષ્ણ લેશિયાનો ઉત્કૃષ્ટ કાળ 33 સાગર, નીલ લેશિયાનો 17 એટલે 17 નથી 17 છે એટલે 17 સાગર, કાપોત લેશિયાનો 7 સાગર, પિત્ત લેશિયાનો 2 સાગર, પદ્મ લેશિયાનો 18 સાગર, શુક્લ લેશિયાનો 33 સાગર થી થોડુંક વધારે એ પ્રમાણે વાત છે। આ ઉત્કૃષ્ટ કાળની વાત આવી। આ 6 લેશિયામાં ઉત્કૃષ્ટ કાળ ગણી લેવાનો છે આની સાથે સાથે। અને જે કંઈ કહેવામાં આવ્યું છે તે દેવનારકીની અપેક્ષાથી છે, એનો જ વધારે કાળ છે, અપેક્ષા છે, સાગરોપમની છે એટલે। અને જો એક પર્યાયને છોડીને બીજી પર્યાયમાં જાય છે ત્યારે છેલ્લા ભવમાં જે દેહ છોડ્યો, જે પર્યાયમાં દેહ છોડ્યો તે વખતના તે સમયની લેશિયા, તે અંતર્મુહૂર્તની જે લેશિયા હતી એ લેશિયા બીજા ભવમાં કેરી ફોરવર્ડ એની સાથે થાય છે, એ જ લેશિયામાં એ જાય છે। સારી થઈ ગઈ કે ખરાબ થઈ ગઈ તો સારી થઈ ગઈ તો ખાટી ગયા અને ખરાબ થઈ ગઈ તો મરી ગયા, પણ વસ્તુ સ્થિતિ આમ છે તો કે એ આગલા ભવની લઈને આવે છે। તો વિગ્રહ ગતિમાં એટલે કે જે જવાની ગતિ છે ત્યાં એમાં પણ બીજા ભવમાં જાય ત્યાં સુધીના વચ્ચેના સમયને ઉપપાદ કીધો છે અને એ ઉપપાદ પદની વાત અગાઉ આવી ગઈ છે, પણ તે સમયે પણ એવી જ લેશિયા રહે છે અને ત્યાં જાય છે ત્યારે પણ એવી જ લેશિયા છે। એ એક વિચારવા જેવું છે। એટલે જે છેલ્લી લેશિયા હોય તે બીજા ભવમાં, આગલા ભવમાં પણ એ જ લેશિયાથી એના પહેલા સમયની શરૂઆત થાય છે। પછી લેશિયા બદલી શકે છે, બદલાઈ શકે છે, ભાવ બદલાય છે તેમ, પણ ત્યારે તે જ ખરાબ કે સારી સાથે આવે છે। ફાયદો પણ છે, ગેરફાયદો પણ છે। હવે એક વાત એમાં બાકી હતી તે કહેવાની છે, ઘાત આયુષ્ય સમ્યક દૃષ્ટિ। એક શું સમ્યક દૃષ્ટિ છે અને ઘાત આયુષ્ય નામની એને વ્યાખ્યા કે શબ્દ આપવામાં, વિશેષણ આપવામાં આવ્યો। તો એ શું તો કે એક વખત કોઈ પણ ગતિનું આયુષ્ય બંધાઈ ગયું, 8 અપકર્ષકાળ દરમિયાન બંધાઈ ગયું છે। હવે ગતિનું બંધાઈ ગયું છે પછી પરિણામ હળવા થાય છે, સારા થાય છે, વધારે શુભ થાય છે। તો ગતિ ભલે નરકની બાંધી હોય માનો કે સમજવા માટે, પણ ભાવ સારા થઈ ગયા છે તો એને સ્થિતિ બદલી શકે, ગતિ ન બદલાય, નરક તો રહે જ પણ 7મીની ત્રીજીની પહેલી એટલું થઈ શકે। તો એ સ્થિતિમાં ફેરફાર થાય તેને, અને સ્થિતિમાં ઘટાડો જ થાય મોટે ભાગે, એટલે એ અપવર્તન એમાં મોટે ભાગે નહીં 100% અપવર્તન છે। એટલે અપવર્તન નામનું અપકર્ષણ કરે છે। 8 કર્ષણ મૂકેલા છે એમાંનું એક છે, એટલે અહીંયા 8 કરણ કયો કે પરિણામ કયો બધું એક જ છે અને તે મૂકવામાં આવ્યા છે।
એટલે તેમાં અપવર્તના પણ આવે, ઉપશમનાય આવે, ઉદીર્ણાય આવે, બધા કરણ આવે, બંધ આવે, નિધત્તા આવે, નિકાચિત આવે. 8 કરણ છે, એમાંનું એક કરણ તે અપવર્તન. કરણ પરિણામ જે કયો તે, અહીંયા કરણનો અર્થ પરિણામ છે. પરિણામ એટલે એક જાતનો પુરુષાર્થ કરે છે, એવા કોઈ ભાવ કરે છે તે, એટલે કે સ્થિતિ ઘટી જાય છે ખરી. તો તે કેવું છે કે એવા કોઈ જીવ હોય તેનું નામ ઘાત આયુષ્ક કહેવાય છે. એટલે કે ઘાત કોનો કર્યો? અપવર્તન, કેટલાક કર્મનો કર્યો, એટલે સ્થિતિ કપાઈ ગઈ. આયુષ્ય કર્મ, એટલે એ પ્રમાણે ઘાત આયુષ્ય જીવ કહ્યું છે. એ સમ્યક દૃષ્ટિ હોય તો સૌધર્મ અને ઈશાન બંને દેવલોકમાં ઉત્પન્ન થાય, તો ત્યાં તેની બંને વખતના અંતર, એક અંતર મુહૂર્તનું આયુષ્ય વધી જાય છે. ધારો કે 2 સાગરોપમનું એનું આયુષ્ય ફિક્સ છે, બાંધે છે તે, પણ એમાં એક અંતર મુહૂર્ત આગલા ભવનું પણ છે, જે લઈને છોડતી વખતે આવ્યા, અને જન્મતી વખતનું પહેલા ભવનું પણ, બીજા ભવનું પણ છે, નવા ભવનું છે. એ બંનેનું એક અંતર મુહૂર્ત, એટલે કે ભવનું છેલ્લું અને આનું પહેલું, એ 2 અંતર મુહૂર્ત સુધી પણ આ લેશિયા ને આ જ બધું હોય છે. એટલે એને આયુષ્યમાં એટલો વધારો મળે છે. એટલે કે 2 સાગરોપમની બદલે 2.5 સાગરોપમ એનું આયુષ્ય થઈ જાય છે. એ એક વિશિષ્ટતા છે. એ ઘાત આયુષ્યની વાત છે. બીજે મોટે ભાગે બધે નથી આવતી, ક્યાંક જ આવે છે. પછી ઘાત આયુષ્ય મિથ્યા દૃષ્ટિ પણ હોઈ શકે છે. તો કે એને શું થાય? તો કે એને પલ્યના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ આયુષ્ય વધી જાય છે. એટલે કે થોડુંક વધી જાય છે. એટલે કેટલું? બંનેમાં 2 અંતર્મૂર્ત વધી જાય છે. ઓરિજિનલી કેટલું હતું? તો કે આ ઘાત આયુષ્ય મિથ્યા દૃષ્ટિ હોય એનું પલ્યનું અસંખ્યાતમાં ભાગ પ્રમાણે હતું, એમાંથી થોડુંક 2 અંતર્મૂર્ત વધી જાય છે. પરંતુ આ નિયમ પહેલા દેવલોકથી સૌધર્મથી સહસ્રાર સુધી જ છે. એટલે કે પહેલાથી 12મા દેવલોક સુધી જ છે. એટલે કે 16 દેવલોક ગણ્યા હોય તો તેમાં નથી, બીજા બધા દેવોમાં નથી. જે છે તે સહસ્રાર દેવલોક પ્રમાણે છે. એટલે કે તેટલું જ આયુષ્ય છે. હવે પછી કાળ અધિકાર પૂરો કર્યો અને હવે 14મો અંતર અધિકાર આવે છે. અંતરનો અર્થ આપણે સમજી લઈએ કે 2 વચ્ચેનો વિરહ કાળ હોય તે અંતર કહેવાય. 2 વચ્ચેનો એટલે આ લેશિયાથી તે લેશિયા, અત્યારે લેશિયાની જ વાત ચાલે છે. એટલે કૃષ્ણ લેશિયાથી કોઈ પણ બીજી લેશિયામાં જાય, બીજી લેશિયાથી કૃષ્ણ લેશિયામાં આવે, અથવા ગમે ત્યાં 6માં ગમે ત્યાંથી ગમે તે ઉથલ પાથલ હોય, પણ જે કંઈ થાય, પહેલી લેશિયા માનો કે કૃષ્ણ લેશિયા સમજવા માટે એ છે, એમાંથી કોઈ બીજી લેશિયામાં ઘણું પરિભ્રમણ કરે છે, ઘણા કાળ સુધી કરે છે, હમણાં લઈએ છીએ આપણે. અને ત્યાર પછી પાછો જ્યારે કૃષ્ણ લેશિયામાં આવે, રિવિઝન બીજી વાર આવે ત્યારે જે ગણાશે, અને એ આપણે લેખે ગણવાનું. એટલે 2 કૃષ્ણ લેશિયા વચ્ચેનું જે અંતર, ત્યાં સુધી કૃષ્ણ લેશિયાનો જીવ વિરહ થઈ ગયો. વિરહનું અંતર, વિરહ પડી ગયો, વચ્ચે ગેપ આવી ગયો, આપણી ભાષામાં ગેપ આવી ગયો. એટલે એટલો જે ગેપ છે, કાળક્ષેપ થયો, એ બધો તો કે એ અંતર અધિકારમાં અહીંયા લેવાનું છે. આગળ લઈએ એમાં જ પહેલું કૃષ્ણ લેશિયાનું બતાવે છે તે લઈએ. કૃષ્ણ લેશી જીવો, જેમ કે કોઈ એક જીવ કૃષ્ણ લેશિયામાં પ્રવર્તતો હતો, તે ત્યાંથી બીજી લેશિયામાં આવ્યો, એટલે કે ભાવ બદલાઈ ગયો. તે જેટલા કાળ સુધી પુનઃ કૃષ્ણ લેશિયાને પ્રાપ્ત ન થાય તેટલા કાળનું નામ એ કૃષ્ણ લેશિયાનું અંતર કહેવાય. તેટલા કાળનું નામ. કૃષ્ણ આદિ 3 લેશિયાની વાત સાથે છે. કૃષ્ણ, નીલ ને કાપોત, 3 અશુભ લેશિયાની વાત ઘણી વાર બધી સાથે જ આવે છે. આમાં પણ એમ છે. તો જગન્ય અંતર્મૂળ છે, અને ઉત્કૃષ્ટ 33 સાગરોપમથી કંઈક અધિક, જરાક વધારે. જેમ એક અંતર્મુહૂર્ત ઓછું રાખે, એક સમય ઓછો રાખે, એવી રીતે આમાં કંઈક અધિક એટલું જ લખે છે. કોટી વર્ષ પૂર્વ માત્ર આયુનો ધારવી મનુષ્ય હોય અને ગર્ભથી 8 વર્ષની વય સુધીમાં 6 અંતર્મુહૂર્ત બાકી રહેતા કૃષ્ણલેશી થયો. ત્યાં અંતર્મુહૂર્ત સ્થિર રહીને નીલલેશી થયો. ત્યારે કૃષ્ણ લેશિયાના અંતરનો પ્રારંભ થયો કે હવે નીલલેશી થયો, એટલે કૃષ્ણ લેશિયાનો એને વિરહ થઈ ગયો, બંને ન હોય સાથે. પછી એક અંતર મુહૂર્ત માત્રના ક્રમથી, પણ ક્રમથી જ છે. નીલ, કાપોત, લેશિયા, એટલે નીલ, કાપોત, તેજો, પણ તેજો સુધી નથી જતા કૃષ્ણ, નીલ ને કાપોત. પછી પદ્મ સુધી જાય છે, એટલે તેજો પણ આવે વચ્ચે. પછી પદ્મ અને શુક્લ લેશિયા એમાં લઈ લે છે સમજવા માટે કે એને પ્રાપ્ત થયો. એક પછી એક સારું થતું ગયું. પહેલાં ઓછું સારું, પહેલાં ઓછું અશુભ, પછી શુભ, અને પછી વધુ શુભ, એમ થતું ગયું.
ક્યારે થયું કે આટલા લાંબા આયુષ્યમાં શુક્લ લેશિયા સુધી પહોંચ્યો, ત્યાં સુધી કૃષ્ણ લેશિયામાંથી એક અંતર મુહૂર્ત માત્રના ક્રમથી દરેક લેશિયા એક અંતર મુહૂર્ત જ રહે છે એ જોવાનું છે. પછી ત્યાં શુક્લ લેશિયા સાથે કિંચિત ન્યૂન કોટી પૂર્વ પર્યંત સંયમ પાલન કરી સર્વાર્થ સિદ્ધિને પ્રાપ્ત થયો. છેક છેલ્લા અનુત્તર વિમાનમાં 5મા કે જ્યાંથી પછી એકાવતારીપણું જ છે અને મનુષ્ય ભાવ લઈને મોક્ષે જ જાય એવો શાશ્વતનો નિયમ છે, ત્યાં ગયો. ત્યાં 33 સાગરનું આયુષ્ય પૂર્ણ કરીને પાછા મનુષ્ય થઈને અંતર્મૂળ સુધી શુક્લલેશી રહ્યો. છેલ્લી શુક્લલેશી હતી પહેલી શુક્લલેશી, પછી અનુક્રમે એક અંતર મુહૂર્ત પદ્મથી માંડીને કાપોત નીલ ઉતરતા ક્રમે કૃષ્ણલેશી થયો. સર્વાર્થ સિદ્ધ વિમાનના દેવમાંથી અનુત્તર વિમાનમાંથી એકાવતારીપણું મનુષ્ય ભાવ થાય અને શુક્લલેશિયા લઈને આવ્યા હોય અને ધીમે ધીમે ઘટાડો થઈ ગયો. નિયમ તે નિયમ ક્રમથી અંતર્મૂર્તમાં ઘટાડો થઈ જાય. આ રીતે હવે કૃષ્ણલેશી થયો એટલે જીવને પહેલો કૃષ્ણલેશી હતો, આ કૃષ્ણલેશી થયો. બે વચ્ચેનું જે અંતર હોય તે કેટલું, તો કે ઉત્કૃષ્ટ અંતર 10 અંતર મુહૂર્ત અને 8 વર્ષ હીન કોટી પૂર્વથી અધિક 33 સાગર પ્રમાણ જાણવું. કોટી પૂર્વથી અધિક 33 સાગરોપમથી અધિક, એમાં ખાલી 10 અંતર મુહૂર્ત ઓછું અને 8 વર્ષ ઓછા ગણવાના. પહેલામાં હતા એટલે ત્યારે નીલ અને કાપોત લેશિયામાં પણ નીલમાં 8 અંતરમૂર્ત ગણવાના અને કાપોતમાં 6 અંતરમૂર્ત ગણવાના, બાકી કોઈ ફરક નથી. એટલે કૃષ્ણ લેશિયા જેવું જ છે, પણ નીલ અને કાપોતમાં અંતરમૂર્તની ગણતરીમાં ફરક છે. ટૂંકમાં એ ગેપ પણ જ્ઞાની પુરુષ જાણે છે, સિદ્ધાંત છે, નિયમ છે, લખી દીધા છે. અહીંયા જ્ઞાની પુરુષ એટલે કેવળ જ્ઞાની મહારાજ પરમાત્માની જ વાત છે. અને પછી આચાર્ય દેવે પણ એ બધો જ બોધ જેમ છે તેમ સારાંશ રૂપે પણ ઉદ્ધરણ કરેલું છે. હવે કૃષ્ણ નીલ કાપોત પછી તેજોલેશિયાની વાત આવે છે. હવે જીવ તેજોલેશિયામાં શું કરે છે, તો કે તેજોલેશિયામાંથી બીજી લેશિયામાં જાય છે એટલે એને અંતર પડવા માંડે છે. એક અંતરમૂળ સુધી કાપોત નીલ અને કૃષ્ણ લેશિયાને પ્રાપ્ત થઈને એકેન્દ્રિય થયો. ત્યાં ઉત્કૃષ્ટપણે આવલીના અસંખ્યાતમાં ભાગ જેટલા પૂતગલ દ્રવ્ય પરિવર્તન થાય તેટલો કાળ પરિભ્રમણ કર્યું. પછી વિકલેન્દ્રિય થયો. ત્યાં ઉત્કૃષ્ટપણે સંખ્યાત 1000 વર્ષ પ્રમાણ કાળ. પછી પંચેન્દ્રિય થયો. પછી પ્રથમ સમયથી એક અંતર મુહૂર્તમાં અનુક્રમથી નીલ અને કાપોત લેશિયાને પ્રાપ્ત થઈ અને આખરે તેજોલેશિયાને પ્રાપ્ત થયો. આ પ્રમાણે તેજોલેશિયા સુધીનું ઉત્કૃષ્ટ અંતર તે 6 અંતર મુહૂર્ત સહિત અને સંખ્યાત સહસ્ર વર્ષોથી અધિક આવલીના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ પૂતગલ પરિવર્તન માત્ર જાણવું. બધા માપ જોરદાર છે, આમ પ્રબળ, પ્રખર, પ્રચંડ અને આમ સૂક્ષ્મ પાછા. આવલીના અસંખ્યાતમાં ભાગ, આવલીમાં જ અસંખ્યાત આવલીનો સમય કહીએ છીએ, એ આવલીનો અસંખ્યાતમાં ભાગ, અને એમાં પાછું સંખ્યાત સહસ્ર એટલે 1000 વર્ષથી અધિક એટલું ઉમેરવાનું, અને એટલા પૂતગલ પરિવર્તન. ત્યાર પછી એને પાછો એ તેજોલેશિયામાં આવે. એટલે તેટલું અંતર છે. એટલે કેટલું ચકડ વકડ છે, કેટલા કાળ સુધી બધી રહે છે વસ્તુ આપણી સાથે. સમયે પર્યાય પલટાય છે, એની ના નહીં, લેશિયા પલટાય એની ના નહીં, પણ એટલી પીછો છોડતી જ નથી, સાથે ને સાથે જ રહે છે લાંબા કાળ સુધી. અને લાંબા કાળે ફરી પાછી એક લેશિયા હાથમાં આવે છે, સારી કે ખરાબ. આનો અર્થ એમ થયો ને કે સર્વાર્થ સિદ્ધ વિમાનમાંથી આવીને તદ્ભવ મોક્ષગામી જીવ પણ કૃષ્ણ લેશી થઈ જાય કે હોઈ શકે છે. સાચી વાત છે. કમે સુરા તે ધમ્મે સુરા, એટલે પાછું આમ જાય ને પાછું આમ જાય. એક છે તે અનંત છે ને અનંત છે તે એક છે. એક એટલે કાંઈ જ ન કહેવાય, 2 3 કાંઈ નહીં, અને છતાં એ જ એક અનંત સુધી લઈ જાય. હવે પદ્મલેશિયાની વાત આવે છે. પદ્મલેશિયામાં સ્થિત કોઈ જીવ હોય તેને છોડીને તેજોલેશિયાને પ્રાપ્ત થયો ત્યારે એને પદ્મલેશિયાનું અંતર શરૂ થયું. તેજોલેશિયામાં અંતર્મૂળ સ્થિત રહીને સૌધર્મ ઈશાનમાં ઉત્પન્ન થયો. ત્યાં પલ્યના અસંખ્યાતમાં ભાગથી અધિક 2 સાગર સુધી રહ્યો. ત્યાંથી ચવીને એકેન્દ્રિય થયો. ત્યાં આવલીના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ જેટલા સમય થાય તેટલી સંખ્યા પ્રમાણે
પૂતગલ દ્રવ્ય પરિવર્તન કાળ માત્ર ભ્રમણ કરીને વિકલેન્દ્રિય થયો, એટલે કે 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય. ત્યાં સંખ્યાત 1000 વર્ષ કાળ માત્ર ભ્રમણ કરીને પંચેન્દ્રિય થયો. ત્યાં પ્રથમ સમયથી એક અંતર મુહૂર્ત કૃષ્ણ, નીલ અને કાપોતને પ્રાપ્ત થયો, એટલે એક કૃષ્ણ, એક નીલ, એક કાપોત એમ. પછી પદ્મલેશ્યાને પ્રાપ્ત થયો. હવે પેલી પદ્મલેશ્યા છૂટી ગઈ હતી, હવે પદ્મલેશ્યા મળી, વચ્ચે હજારો લાખો વર્ષ નીકળી ગયા. આ પ્રમાણે જીવને પદ્મલેશ્યાનું ઉત્કૃષ્ટ અંતર 5 અંતર મુહૂર્ત અને પલ્યના અસંખ્યાતમાં ભાગથી અધિક 2 સાગર અને સંખ્યાત 1000 વર્ષથી અધિક આવલીના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ પૂતગલ પરિવર્તન માત્ર જાણવું. પલ્યના અસંખ્યાતમાં ભાગથી અધિક અને 2 સાગરથી અધિક, એટલે એટલો ભાગ ગણવાનો, પાછો 2 સાગર, એટલે જેમ 2000 સાગરોપમ કહીએ તે 2 સાગર, એટલે 2 સાગરોપમ, અને એમાંથી આટલા ઉમેરવાના, અને પાછા સંખ્યાત 1000 વર્ષોથી અધિક આવલીના અસંખ્યાતમાં ભાગ પ્રમાણે જઘન્ય અને ઉત્કૃષ્ટ. એટલે આવલીનો અસંખ્યાતનો ભાગ પણ પૂતગલ પરાવર્તનમાં લઈ લીધો. જેમ એક સમય ઓછો વધારે, એક કમ રાખી દો, એક ભાગ છોડી દો, એમ જેમ એક છોડી દે, એમ અહીંયા આવલીને લીધો સમયની બદલે. એટલે અસંખ્યાત સમયની એક આવલી અને આવલીનો અસંખ્યાતનો ભાગ કીધો, તો સમય થયું બીજું કંઈ. પણ બેની ગણતરીમાં ફરક આવે, એટલે આ બરાબર છે, આ જ વધારે યોગ્ય થાય, સૂક્ષ્મ છે આ. પેલુંમાં તો સમય કહી દીધું, આમાં સમય નહીં. હવે શુક્લ લેશ્યાનું અંતર છે, લઈએ ને. શુક્લ લેશ્યામાં સ્થિત કોઈ એક જીવ પદ્મલેશ્યાને પ્રાપ્ત થયો ત્યારે શુક્લ લેશ્યાનો અંતરો આવી ગયો, પ્રારંભ થયો, વિરહનો સમય શરૂ થયો. પછી એક ક્રમથી અંતર્મુહૂર્તકાળ પદ્મ અને પિત્તલેશ્યાને પ્રાપ્ત થઈ સૌધર્મ ઈશાનમાં ઉત્પન્ન થઈ, ત્યાં પાછો એનો કાળ રહી અને એકેન્દ્રિય થયો. ત્યાં પણ પૂર્વોક્ત પ્રમાણ કાળ પર્યંત ભ્રમણ કરીને વિકલેન્દ્રિય થયો. ત્યાં પણ પૂર્વોક્ત પ્રમાણ કાળ ભ્રમણ કરીને પંચેન્દ્રિય થયો. ત્યાં પ્રથમ સમયથી એક અંતર્મુહૂર્ત સુધી માત્ર ક્રમથી કૃષ્ણ, નીલ, કાપોત, તેજો, પદ્મ એ લેશ્યાને પ્રાપ્ત થઈ છેલ્લે શુક્લ લેશ્યાને પ્રાપ્ત થયો. આ રીતે શુક્લ લેશ્યાનું ઉત્કૃષ્ટ અંતર 7 અંતર્મુહૂર્ત સંખ્યાત સહસ્ત્ર વર્ષ પલ્યના અસંખ્યાતમાં ભાગથી અધિક છે. પહેલા પલ્યનો અસંખ્યાતનો ભાગ ગણવાનો, અને પછી સંખ્યાત સહસ્ર 1000 વર્ષ ગણવાના, અને પછી 7 અંતર્મુહૂર્ત ગણવાના, મૂકવાના એમાં. અને અધિક 2 સાગરથી અધિક આવલીના અસંખ્યાતમાં ભાગ પ્રમાણે આ પૂતગલ પરિવર્તન માત્ર છે. આ અંતર અધિકાર આવે છે. અહીંયા 553, 554મી ગાથા બંને સાથે હતી. આપણે કદાચ બોલ્યા નથી એ ગાથા. અંતરમવરુરુકસં કિણતિયાણં મુહૂર્તમંતમ તુ ઉવહીણં તેત્તિસં અહિયમ યોધિતિણિતિષ્ઠં તે ઉતિયાણમ એવં નવરીય ઉક્કસ્સ વિરહ કાલોદુ પોગ્ગલ પરિઠાહુવ સંખેજા હોંતિણીય મેળ. હવે 555મી ગાથા છે. અંતર અધિકાર પૂરો થાય છે અને 14મો અને 15મો સાથે લીધેલા છે. 15મો અને 16મો થાય, હવે સાથે લીધેલા છે. ભાવ અને અલ્પ બહુત્વ બંને સાથે છે, 15મો અને 16મો. એટલે લેશ્યા પ્રરૂપણાનું 16 ભાગથી 16 અધિકારથી જે પ્રરૂપણા હતી તે પૂરી થાય છે. અત્યારે 555મી ગાથા ભાવ અને અલ્પ બહુત્વ વિશે. ભાવાદો છલ્લેસા ઉદયા હોંતિ અપ બહુ ગમતું દૌવ પમાણે સિદ્ધમ ઇદિલસા વણિદ્દા હોંતી. ભાવની અપેક્ષાએ 6 લેશ્યા ઔદયિક છે. મુખ્ય 5 ભાવ કહેવાય, આમ 6 અને મુખ્ય 5 કયા કયા કહેવાય? ઔપશમિક, ક્ષાયિક ભાવો મિશ્રશ્ચ જીવસ્ય સ્વતત્વમ ઔદયિક પારિણામિક ચ. એટલે કે ઔપશમિક ભાવ, ક્ષૌપશમિક ભાવ, પારિણામિક ભાવ અને પછી સાન્નિપાતિક ભાવ છેલ્લે કહે તે ઔદયિક ભાવ. એટલે એ જે 5 ભાવ થયા તે અને છઠ્ઠો સાન્નિપાતિક ભાવ. તો 5 ભાવમાં આ જે કાંઈ છે તે ઔદયિક ભાવે જ હોય છે. કોણ? 6 લેશ્યા. હવે લેશ્યાની વ્યાખ્યા જ
લેશિયાની વ્યાખ્યાની વાત કરતા હતા કે લેશિયા એટલે શું, તો લેશિયાની વ્યાખ્યામાં જેવું આવે કે કષાય અને યોગથી અનુરંજિત જે કંઈ પરિણામ છે તે, અથવા કષાયથી અનુરંજિત થઈને જે કંઈ યોગના પ્રવર્તન પરિણામ થાય છે તે, જે કયો તે બંને છે. કષાયથી અનુરંજિત યોગની પ્રવૃત્તિ, કષાયથી અનુરંજિત યોગના પરિણામ, બધું એક જ, એ લેશિયા. અને એ દરેક લેશિયા પોતપોતાના કર્મના યોગ્ય એવા પરિણામ કે ભાવ હોય ત્યારે ઉદયમાં આવે છે. અને લેશિયાઓનું અલ્પ બહુત્વ, ઓછી વધતી કઈ છે એની આ ગાથા છે કે ભાવાદો છલેસા ઉદયા હોંતી અપ બહુ ગમતું દૌપમાણે સિદ્ધમ ઇદિલેસા વણિદ્દા હોંતી. એટલે ભાવની અપેક્ષાએ આપણે વાત કરી કે છ લેશિયામાં ઔદયિક ભાવ જ હોય છે, બીજો નહીં. એટલે ક્ષોભક્ષમ ભાવ નહીં, ક્ષાયિક ભાવ નહીં, પારમિક ભાવ નહીં, પછી બીજો કયો રહ્યો? ઉપશમ ભાવ, ઉપશોભિક ભાવ, જે કયો તે. એટલે એ જે ભાવ છે તે એમાં એક જ માત્ર ઉદય છે, ઔદયિક ભાવ છે. પછી સૌથી ઓછા કોણ ને સૌથી વધારે કોણ, એમાં આપણને રસ. સૌથી ઓછા તો ગોઝ વિધાઉટ સેઇંગ, ખબર પડી જ જાય આંખ મીચીને કે શુક્લ લેશિયાવાળા સૌથી ઓછા હોવાના, બરોબર છે. સૌથી સારા માણસો બધી જગ્યાએ ઓછા હોય, સારા જીવો શુક્લ લેશિયાવાળા ઓછા છે. પણ ઓછા એટલે એનું પ્રમાણ અસંખ્યાત તો છે જ, સંખ્યામાં આવી શકે નહીં એટલા બધા છે. અને એનાથી અસંખ્યાત ગુણા પદ્મલેશી જીવ છે, એનાથી અસંખ્યાત ગુણા પિત્તલેશિયાવાળા છે, અને એનાથી અનંત ગુણવાળા કાપોતલેશિયાવાળા છે, એનાથી થોડાક વધારે નીલલેશિયાવાળા છે, અને એનાથી પણ થોડાક વધારે કૃષ્ણલેશિયાવાળા જીવો છે. એટલે ખરાબનું પ્રમાણ બહુમતી છે, ઘણું 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 મોટાભાગનું છે. મિથ્યા દૃષ્ટિ છે બધા, અને પરિણામ પણ એવા છે. એટલે આટલા જીવો આવા છે. તેમ છતાં શુક્લલેશી અસંખ્યાત તો કયા જ. એવી જ રીતે અત્યારે કોઈ પૂછે કે સમ્યક દૃષ્ટિ કેટલા 14 રાજલોકમાં, તો 7 અબજની સંખ્યા બોલાય છે. આપણે ભલે જ્ઞાની પુરુષ કે આંગળીને વેઢે ગણાય એટલા છે, પણ આખી બધે બધું થઈને 7 અબજ તો ગણાય છે. તિર્યંશ જ કેટલા બધા છે. ચાલો હવે ભાવ અને અલ્પ બહુત્વ તો બહુ ટૂંકમાં હતું, એટલે આટલામાં પૂરું થઈ જાય છે. અને 16મો અધિકાર 15મો 16મામાં સાથે ગયો. હવે લેશિયાઓનું વર્ણન પૂરું થયું. પછી લેશિયા રહિત, લેશિયાતીત જીવોનું વર્ણન આવે. તે કોણ રહ્યું બાકી? તો કે સિદ્ધ ભગવંત રહ્યા. લોકમાં તો રહે જ છે, એટલે વસ્તી ગણતરીમાં આવે જ. 3 લોકની વાત આવે, 14 રાજલોકની વાત આવે, તો સિદ્ધ ભગવાનને ભૂલી જવાય નહીં કે છેક ઉપર છે. એ આપણને જોઈ શકીએ છીએ, આપણે જોઈ શકતા નથી, પણ તો એ મીટ માંડીને કહેવા તો પડે કે આ સિદ્ધ ભગવાન, એવું જ મારું સિદ્ધ સ્વરૂપ છે, પણ રિયલાઇઝ કરવાનું રહી જાય છે, એ જ મારે અનુભવવાનું છે. એમ કરીને આપણે યાદ કરીએ છીએ. ચાલો, તો એની ગાથા છે 556મી લેશિયા નિરૂપણમાં છેલ્લી. કિન્હદિલે સરહિયા સંસાર વીણે ગયા અનંત સુહા સિદ્ધિપુરમ સંપત્તા અલ્લેસિયા તે મુણે યૌવા. આમાં બીજું કાંઈ નથી. એને કૃષ્ણ નીલ કાપોત તેજો પદ્મ શુક્લ એકેય લેશિયા છે નહીં. એ સંસારમાં જ હોય છે, કશાય એને યોગ હોય તેને જ હોય છે. એટલે આ પુરુષોને, સિદ્ધ ભગવંતોને કે સિદ્ધ મહાપુરુષોને, મહાત્માઓને જે શબ્દ કયો તે એ પ્રભુને કાંઈ હોતું નથી. એટલે કે લેશિયા રહિત છે. હા, લેશિયા રહિત છે, સંસાર રહિત છે, કશાય યોગ રહિત છે, કાયા નથી, કશાય નથી, કર્મ નથી, તો એ સિદ્ધ જ છે. એટલે એમને આવું કાંઈ નથી. સિદ્ધિપુરમ સંપત્તા, એટલે કે સિદ્ધિ નગરીમાં, સિદ્ધપુરીમાં પહોંચી ગયા છે. અલ્લેસિયા તે મુણે એવા. અલ્લેસિયા એટલે આળસુ નહીં, અલેશી જીવો છે, લેશિયા વિનાના જીવો છે. તે મુણે એવા, તે પ્રમાણે આમ કહું છું કે જણાવું છું. અહીંયા લેશિયા નિરૂપણ પૂરું થાય છે. કદાચ બધા થોડાક થાકી ગયા હોય તો પ્રભુશ્રીજીના બોધમાં છે તે વાંચું. પ્રભુશ્રીજીનો બોધ કોમળસારજી શ્રી અગાશાશ્રમમાં વંચાતો હતો ત્યારે જીવકાંડ જ વંચાતું હતું, અને આવી લેશિયાની જ વાત કંઈક ચર્ચાતી હતી. બધાએ બધું કર્યું, સાંભળ્યું, અને પછી થોડા બધા નિરાશ થઈ ગયા હોય કે દુઃખી લાગતા હોય કે થાકી ગયા હોય કે ગમે તેમ, પછી પ્રભુશ્રીજીએ બોધ કર્યો એવું લાગે. તારીખ 20/1/1926.
અને આજે 20/1 કે 20/12/1925 એટલો ફરક પડે. એટલે આમ જુઓ તો બરાબર 1 વર્ષ અને 1 મહિનો ઓછો, બહુ તો 1 વર્ષ નહીં, 100 વર્ષ. 1925 અને આ 2026. બોલો. મરણનો વિચાર કર્યા વિના મંડી પડવું. મરણ જેવું આવવું હોય તેવું આવે. મરણ વખતની લેશિયાની વાત આવે કે અરે રે શુભ થશે અશુભ થશે એવી લઈને જઈશું, એટલે મરણ જેવું આવવું હોય તેવું આવે. કરેલું કંઈ અફળ જવાનું છે. એકેન્દ્રિયથી આવીને જીવ એક ભવમાં મોક્ષે ચાલ્યા ગયા. મરુદેવા માતા કે ભરત ચક્રવર્તીના પુત્રો 923 પુત્રો તો એક સાથે મોક્ષે ચાલ્યા ગયા. એકેન્દ્રિયમાંથી, નિગોદમાંથી, એક ભવમાંથી, એકેન્દ્રિયમાંથી આવીને પણ જતા રહ્યા. તે જીવે કંઈ કમાણી કરેલી હશે, કંઈક ભરી રાખેલું હશે, તે જ ફૂટી નીકળ્યું ને, એટલે કે ઉગી નીકળ્યું ને. કોઈ કેવા સંજમ પામીને પણ આખરે હરણના કે એવા ભાવમાં જાય છે, એવા ભવમાં જાય છે. જળભરતજીનું દૃષ્ટાંત છે. તેવી લેશિયા મરણ વખતે આવવાથી કે તેવું આયુષ્ય બંધાઈ જવાથી તેમ થાય છે, પણ કરેલું નકામું જતું નથી. ત્યાંથી મનુષ્ય ભવ પામી તે ભવે મોક્ષે જઈ શકે છે. કંઈ કુદરત છે, કહી શકાય તેમ નથી. માટે મંડી પડવું. પુરુષાર્થ કરીને લઈ મંડે તો બધું થાય. બાકી આડું અવડું જોવા જતા પાર આવે તેમ નથી. અહીંયા એ બોધ પૂરો થાય છે. એટલે આપણને જ કહે છે ને કે નિરાશ શું થઈ ગયા છો. આ તો બધી ડિટેલ્સ તો હોય, એમના જ્ઞાનમાં જણાય એટલે સ્પષ્ટ સંપૂર્ણ જેમ છે તેમ લખી દે અને આપણે વાંચીએ, સમજવાનો પ્રયત્ન કરીએ. આપણું વિઝન કંઈક થોડુંક વિશાળ થાય, વ્યાપક થાય, એ જ છે. આમાં નિરાશ થવાની વાત નથી. અને આમાં થાક લાગે એવી વાત તો છે જ નહીં, કંટાળો આવે એવી વાત નથી. ઓન ધ કોન્ટ્રારી, કંટાળો, થાક ઉડી જાય એવી વાત છે, કારણ કે ઉપયોગ સૂક્ષ્મ થાય. તો લેશિયા પ્રકરણના અંતમાં જે જ્ઞાની પુરુષોએ કીધેલું છે, ઉત્તરાધ્યંસી સૂત્રના 36માંથી 34મા અધ્યાયનમાં એ મહાવીર સ્વામીની દેશના કહેવાય છે, અંતિમ દેશના. એટલા માટે શ્લોક કહું છું. તમ્હા એ આસી લેસાણમ અણુભાવે વિયાણિયા અપસત્થાઓ વજ્જિતા પસત્થા ઓહિઠીએ મૂળી. અર્થાત આ લેશિયાઓના અનુભાવો કે રસ વિશેષોને જાણીને, રસ વિશેષોને જાણીને અપ્રશસ્ત લેશિયા છોડીને પ્રશસ્ત લેશિયા ધારણ કરો, તેમ હું કહું છું. તી બેમી એટલે કે પ્રભુ મહાવીર જાણે કહેતા હોય તેમ એવી રીતે જ છે. એમની અંતિમ દેશના ગણાય છે. એટલે તો ઉત્તરાધ્યંજી સૂત્રમાં મૂકેલું છે કે આ પ્રમાણે તમે અશુભ એટલે અપ્રશસ્ત છોડીને શુભ લેશિયામાં આવો. એટલે આમ જુઓ તો આપણને સૂચના, સલાહ અને આશીર્વાદ બધું આપી દીધું કહેવાય. કર વિચાર તો પામ, એમાં સૂચન પણ છે અને આશીર્વાદ છે. સર્વજીવ છે સિદ્ધ સમ, એમાં આશીર્વાદ જ છે ને. જે સમજે તે થાય, એમાં પુરુષાર્થ આવી ગયો. ચાલો અધિકાર 16 લઈશું ને. ભવ્ય માર્ગણા. માર્ગણા 14 છે, એમાં 11મી છે અને અધિકાર જેટલા હોય ત્યાં 20-22 જે હશે તેમાં 16મો અધિકાર છે. એટલે કે 16મું પ્રકરણ છે. ગાથા નંબર 557. ભવ્યા સિદ્ધિ જે સિંહ જીવાણમ તે હવંતી ભવ સિદ્ધા તવી વર્યા ભવ્વા સંસારા દોર્ણ સિજ્જંતી. જે જીવોની અનંત ચતુષ્ટયમય સ્થિતિ થવાની છે અને જેની પ્રાપ્તિ માટે તે યોગ્ય છે તેને ભવસિદ્ધ કહેવામાં આવે છે. અહીંયા ભવ્ય શબ્દની બદલે ભવસિદ્ધ કહેવામાં આવે છે. શબ્દ પ્રયોગ જુદો લાગે, શબ્દ જુદો લાગે. ફરીથી કે જે જીવની અનંત ચતુષ્ટય રૂપ સિદ્ધિ થવાની છે, એટલે કે જે જીવમાં કેવલ જ્ઞાન થવાની શક્તિ છે. અનંત ચતુષ્ટય કેવલ જ્ઞાન હોય ત્યારે કહેવાય. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, એટલે પ્રગટી ચૂકેલા છે, એટલે એની સિદ્ધિ થઈ ગઈ છે, સ્વરૂપ સિદ્ધિ, આત્મસિદ્ધિ. તો અથવા તેની પ્રાપ્તિને યોગ્ય હોય, એટલે કે અનંત ચતુષ્ટયની સિદ્ધિ થવાની છે અને એની પ્રાપ્તિ માટે એની યોગ્યતા છે, તેવા જીવોને ભવિ સિદ્ધ એટલે કે ભવ્ય જીવ કહેવાય છે. આ બેમાંથી કાંઈ ન હોય તેને અભવ્ય જીવ કહેવાય છે. આ એનું લક્ષણ છે. પછી ભાવાર્થમાં મૂકે છે કે ઘણા જીવો મોક્ષે જશે ને ઘણા જીવો જઈ રહ્યા છે, જવાના છે, પણ કેટલાક જીવો એવા પણ છે કે ભવ્ય હોવા છતાં મુક્ત થવાના જ નથી. ક્યારેય ભવિષ્યમાં
મોક્ષે જવાના જ નથી, છતાં એને ભવ્ય જ ગણ્યા છે. એ કેવલ જ્ઞાનીનું જ્ઞાન કેવું? શા માટે? તો કે એને યોગ્યતા થવાની જ નથી. યોગ્યતાનો ભેદ મોટો છે. એ ભવ્ય થવાની યોગ્યતા, પણ એને એવી સાધન સામગ્રી ન મળે, કે સાધન સામગ્રી મળે તો પણ એ ન જાય એટલે ન જાય. એ નિયમ છે. બોલો, એટલે આપણે ભવ્ય કહી દઈએ, પણ પાછું ધીમેકથી કોઈ કહી દે કે પણ મોક્ષે કંઈ જવાના નથી, તો ગમે નહીં. એ આપણા માટે તો અભવ્ય સમાન જ થયું ને, પણ અભવ્ય સમાન, અભવ્ય નહીં કહેવાય. ગાથા નંબર 558. ભવ તણ સજોગા જે જીવા તે હવંતી ભવ સિદ્ધા નહુ મલ વિગમેણીયમાં તાણમ કણવો વલા નમીવ. દૃષ્ટાંત આપ્યું છે એટલે વધારે સમજાય. કનક ઉપલ, ઉપલ એટલે પથ્થર અને કનક એટલે સોનું. તો કે સોનું એટલે આમ તો માટી ને પથ્થર જ કહેવાય, માટી જ કહેવાય છે, માટીમાં એનો સમાવેશ થાય છે. અહીંયા પથ્થર લખ્યું, તો કે કેટલાક એવા પથ્થર હોય છે કે જેમાં સોનું તો છે જ, પણ બે છૂટા પાડી શકાતા નથી એમાંથી, અથવા તો એમાંથી એની યોગ્યતા નથી, કે એને સાધન નથી, કે કોઈ લેનાર ઉપાડનાર નથી. ઘણે ઘણું પડ્યું છે, પણ બધે ક્યાં કામ ચાલે છે? બધે પડેલું છે, તો એમને હજી ધરતીમાં કે ધરતી ઉપર પડેલું છે. તો એવી રીતે કનક અને ઉપલનું દૃષ્ટાંત મૂક્યું છે કે એ યોગ્યતાની અભિવ્યક્તિ ક્યારેય થવાની નથી, કોઈ એવું કરવાનું જ નથી. પહેલાંમાં તો થોડું થોડું થાય કનક અને ઉપલમાં, પણ પછી બધામાં તો એ થતુંય નથી. જે આપણે દૃષ્ટાંત લીધું ભવ્ય અભવ્યનું, એ ભવ્ય જીવને તો ક્યારેય થવાના જ નથી, શક્યતા જ નથી. જેમ કે અહમ ઇન્દ્ર દેવલોકમાં છે કે હું ઇન્દ્ર છું, ઇન્દ્ર સમાન શક્તિ છે મારી, પણ ઇન્દ્ર તો જે છે તે છે, પણ હું ઇન્દ્ર જેવો ને જેમ જ છું એમ કરીને અહમ ઇન્દ્ર નામ જ અહમભાવ રીતે વર્તાવ એવા ઇન્દ્ર છે. તો કે અહમ ઇન્દ્ર નરકમાં જરૂર જઈ શકે, શક્તિ છે, લબ્ધિ છે, એના ક્ષેત્રની વાત છે, એના અધિકારની વાત છે, પણ એ ક્યારેય જતા નથી. આપણે નથી કહેતા કે આપણા પગમાં ચાલવાની શક્તિ છે, તો મોટામાં મોટો ઓફિસર કે પ્રેસિડેન્ટ હોય તો બધે જ ચાલી શકે. પછી કહીએ ને કે ના, એ અમુક જગ્યાએ તો જાય જ નહીં, સવાલ જ નથી, જઈ શકે જ નહીં. પગથી જઈ શકે એમ નહીં, પણ ડિગ્નિટી આડી આવે, પદવી આડી આવે, પ્રતિષ્ઠા આડી આવે, સ્ટેટસ આડું આવે. એમ દરેક બાબતમાં આપણને કેટલું આડું આવતું હોય છે આપણે જાણીએ છીએ, અથવા બીજાને આડું આવતું હોય આપણે જોઈ શકીએ છીએ, એવું બધું. તો કે એ પણ અહીંયા પણ એવી જ વાત છે કે અભિવ્યક્ત થતું, એટલે જઈ શકે છે પણ જતા નથી. એવી રીતે સોનું, પથ્થર, માટી જુદું પડી શકે છે પણ થતું નથી. તો કે એને કોઈ કરનારું નથી, કે જે કયો તે એટલે બહાર પડતું જ નથી. એવી રીતે કેટલાક જીવમાં અનંત ચતુષ્ટય પ્રાપ્ત કરવાની યોગ્યતા છે, પણ એને પ્રાપ્ત થવાની નથી ક્યારેય, એટલે કે વ્યક્ત થવાની જ નથી. એને પણ ભવસિદ્ધ કહેવામાં આવે છે, ભવ્ય કહેવામાં આવે છે. આ ષટખંડાગમ ધવલામાંથી સારાંશ રૂપે લીધેલું કોમટસારજી, એટલે એ વચન આપણે શિરોમાન્ય કરવા યોગ્ય છે. આપણે વાંચવા સાંભળવામાં ન આવ્યું હોય કદાચ, એવું બને, પણ આ છે તો ખરા, આવા ભવ્ય પણ છે. ગાથા નંબર 559. ણય જે ભૌવા ભૌવા મુતિ સુહાતે દણંત સંસારા તે જીવાણા યવ્વા ણયવ ભૌવા અભૌવાય. જેના પાંચે પૂતગલ પરિવર્તન સમસ્ત રીતે સર્વથા રીતે છૂટી ગયા છે, એટલે કે જે સંસાર સુખની બદલે મોક્ષના સુખનો જ ભોગતા છે, તેવા જીવોને શું કહેવું? એટલે કે સિદ્ધ પરમાત્માને, સિદ્ધાત્માને શું કહેવું? એને ભવ્ય કહેવા કે અભવ્ય કહેવા? આમાં લખી દીધો છે જવાબ કે ભવ્ય પણ નહીં કહેવાના, અભવ્ય પણ નહીં કહેવાના. ભવ્ય શા માટે નહીં? તો કે નવીન અવસ્થા કાંઈ હવે એમને પ્રાપ્ત કરવાની નથી, નવો દેહ, નવો કર્મ, નવો પુરુષાર્થ કાંઈ. એટલે કે ભૂ એટલે હોવું ને થવું, તો ભવ્યતા, ભવી, ભવ કાંઈ નથી, શક્યતા જ નથી, પ્રયોજન નથી, કાંઈ નથી. એટલે એટલા માટે એમને ભવ્ય ન કહેવાય. ભલે એકવાર હતા, હવે નથી. અને પછી અનંત ચતુષ્ટયનું પ્રાપ્ત થઈ ગયા એટલે અભવ્ય ન કહેવાય. ભવ્ય તો થઈ ગયા, મોક્ષે તો ગયા, એટલે અભવ્ય પણ નથી અને ભવ્ય પણ નથી. આપણે જવાબ એમ આપ્યા, ભવ્ય તો નહોતા ને નથી જ, પણ ભવ્ય તો કહેવાય જ ને. એટલે આપણો જવાબ ખોટો પડે, હવે ન પડે ખોટો. તો સિદ્ધ ભગવંતને આપણે લખવું શું? કંઈ સંબોધન લખવાનું થાય, પત્ર લખવાનો થાય,
તો કંઈ કહેવાનું થાય, એમના વિશે લખતા હોય તો શું લખવું, ભવ્યતાની વાત આવે તો એનો શબ્દ છે નો ભવ્ય નો અભવ્ય. ત્યાં નો એટલે ઈશત, અલ્પ, કદાચિત, થોડુંક, અંશે. તો કે અહીંયા તો નો એટલે કાંઈ કેવો નો કશાય, એવી રીતે અહીંયા નો અર્થ કેવો કરવો, નો ભવ્ય નો અભવ્ય. એટલે તમે એમ જુઓ તો ભવ્ય હતા એટલે ભવ્ય ગણો અને મોક્ષે ગયા એટલે, અને અભવ્ય તો ક્યારેય હતા જ નહીં એટલે ભવ્ય નહોતા તેનો અર્થ અભવ્ય એમ. તો કે નો અભવ્ય ને નો ભવ્ય, ભવ્ય નથી ને અભવ્ય નથી એમ અર્થ થાય. ભવ્ય પણ છે ને અભવ્ય પણ છે એમ કેવું એના કરતાં ભવ્ય નથી અને અભવ્ય નથી એમ કેવું ઉચિત છે, સ્યાદવાદ છે. આપણે વ્યવહારમાં આવું બોલતા જોઈએ છીએ, કરતા જોઈએ છીએ. એમ કાંઈ હું નથી આવવાની એમ નથી, આવવાની છું. આમ તમે જમવા આવવાના, અમે આવવાના, અમે જમવાના છીએ, અમને જમવામાં ગણજો, પછી ગણજો કેવું ન પડે, પણ અમે નથી આવવાના એવું નથી, એટલે કે અર્થાત આવવાના છીએ એમ. બરાબર છે. અને કેટલીક જગ્યાએ તો છે નથી સાથે બોલે, એટલે ઇઝ ને નોટ બે ભેગું આવે, અસ્તિ નાસ્તિ બે ભેગું. પણ એનું પરિણામ શું, અલ્ટિમેટલી ગણાય શું, સાચું શું ગણાય તો નથી, છેલ્લું છે તે. ઇંગ્લિશનું ગુજરાતી કરતા હોય એવી રીતે ઇઝ નોટ તો છે નથી જ આવે ને એવું. ચાલો હવે યોગ્યતા અને અયોગ્યતાના મુદ્દા ઉપર જ પરિપક્વ અને અપરિપક્વ અવસ્થા કહેવાય છે, એટલે એ ભવ્ય નથી. એટલે સિદ્ધ પરમાત્માને પણ અપરિપક્વ કીધા. બધું પાકી ગયું, સમાધિ સંથારો સીજી ગયો, બધું ચડી ગયું એમ કહેવાની બદલે અહીંયા એમ કે છે કે એ અપરિપક્વ કહેવાય. ભવ્ય તો અનંત ચતુષ્ટય પ્રાપ્ત થઈ ગયું, મોક્ષનો પુરુષાર્થ પ્રાપ્ત થઈ ગયો, પછી શું એને યોગ્યતા, પછી પરિપક્વ. એટલે પરિપક્વ નથી, પૂરેપૂરા પરિપક્વ છે એમ કહેવાની બદલે પરિપક્વ થઈ જ ગયા નહીં, અપરિપક્વ કહેવાય એને. નો ભવ્ય ને નો અભવ્ય જેવું. ચાલો હવે આ ભવ્ય માર્ગણામાં જીવની સંખ્યા કેટલી છે તે બતાવે છે બીજી ગાથામાં. હવે ભવ્ય શબ્દથી તો છૂટું પાડ્યું, પણ ભવ્ય શું છે આમ ખરેખર? તો કે જીવના પારિણામિક સ્વભાવ છે જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ અને પારિણામિકત્વ. એટલે જીવત્વમાં લઈ લીધું. જીવ ભવ્ય ભવ્ય ત્વાદિની ચ એમ તત્વાર્થ સૂત્રના બીજા અધ્યાયમાં 7મું સૂત્ર છે કે જીવના 3 સ્વભાવ મૂક્યા, ભવ્યત્વ સ્વભાવ મૂક્યો, અભવ્યત્વ સ્વભાવ મૂક્યો અને પારિણામિક ભાવ કે સ્વભાવ મૂક્યો. એ 3 મૂક્યા, ભવ્ય અભવ્ય તું આદિની છે એવી રીતે. શ્વેતાંબરામનયમાં વચ્ચે તું આવે તું હશે, દિગંબરામનયમાં નથી, એટલો ફરક ત્યાં છે. અથવા ચ એકમાં છે ને એકમાં નથી, નહીં જેવો જ ફરક પણ છે. તો ભવ્ય અભવ્ય એ માર્ગણા થઈ, અહીંયા માર્ગણા લીધી છે, અને બાકી ભવ્યત્વ એક સ્વભાવ છે, જીવનો સ્વભાવ છે. ગાથા નંબર 560. અવરોચુત્તાણંતો અભવરાશિસ હોદી પરિમાણમ તેણ વિહીણો સૌવે સંસારી બહુવરાશિસ. હવે ભવ્યની રાશિ કહેવાય, અભવ્યની રાશિ કહેવાય, આખા જીવ રાશિ કહેવાય. એમાં 2 ભાગ પડી ગયા, સિદ્ધ સંસારી તેમ ભવ્ય અને અભવ્ય એ રાશિ કહેવાય. ઢગલાબંધ સમૂહ છે, 2 ગ્રુપ પડી ગયા. હવે એમાંથી આ જીવોની એટલે કે ભવ્ય માર્ગના ભવ્ય જીવોની સંખ્યાની વાત છે. એમાં કેટલા તો કે જગન્ય, કેટલા તો કે જગન્ય યુક્ત અનંત પ્રમાણ અભવ્ય રાશિ છે. ફરીથી ભવ્યની અભવ્ય, પેલા અભવ્ય કયા છે, જગન્ય યુક્ત અને પછી અનંત પ્રમાણ. એટલે જગન્ય યુક્ત અનંતમાં વિચારવાનું છે, એટલે અભવ્ય છે. તો જગન્ય તો મિનિમમ કે ઓછામાં ઓછા કે એવું બધું આપણે સમજીએ છીએ, પણ યુક્ત અનંત આવ્યું એ શું? તો કે સંખ્યાત, અસંખ્યાત, અનંતા એ ત્રણેયના 3 ભાગ પડે, જગન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ. અને પછી પાછા આ એકના 9 ભાગ પડે છે. એમાં જગન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટથી આવે જગન્ય પરિત, આજે હમણાં આવ્યું તે જગન્ય યુક્ત, જગન્ય પરિત જે કયો તે, અને પછી છેલ્લું છે તે ઉત્કૃષ્ટ પાછું. એટલે મધ્યમ શબ્દ ક્યાંય આવતો નથી, પણ એની બદલે પરિત અને યુક્ત વાપરતા હોય તેમ લાગે છે. એટલે જગન્ય કરતાં જગન્ય યુક્ત અનંત એ વધારે પ્રમાણ કહેવાય, અને એના કરતાં વધારે પછી ઉત્કૃષ્ટ હોય તે કહેવાય.
એટલે અહીંયા આટલું સમજવાનું, મધ્યમ શબ્દ નથી, પણ જગન્ય અનંત અને ઉત્કૃષ્ટ અનંતની વચ્ચેનું પ્રમાણ, એમ જ્ઞાની પુરુષની ભાષામાં એ છે. મધ્યમ શબ્દ નથી લખતા, પણ એ મારાથી બોલાઈ જાય છે. પણ બીજો શું હોઈ શકે કે જગન્ય અનંત અને ઉત્કૃષ્ટ અનંતની વચ્ચેનું પ્રમાણ, એટલે મધ્યમ જ થયો ને. પછી એક્ઝેક્ટલી મધ્યમ સેન્ટર નહીં થતું હોય, વચ્ચેનું જે કાંઈ આવે તે, આ રેન્જ ઘણી મોટી થઈ ગઈ. અને પેલી છે તો મધ્યમ કહેતા થોડી સાંકડી ઓછી થઈ ગઈ, એટલે મધ્યમ બોલાશે નહીં. એમણે ક્યાંય લખ્યું નથી મધ્યમ. અને આ સંસારી, સંપૂર્ણ સંસારી જીવરાશિ છે, તેમાંથી આ અભવ્યનો ઘટાડો કરતા, એટલે કે બાદબાકી કરતા જે કંઈ સરવાળો થાય, જે કંઈ આવે તે, એ ભવ્ય રાશિનું પ્રમાણ છે. સરવાળો નહીં કહેવાય, રકમ જ કહેવાશે. ફરીથી કે જે કંઈ જીવો છે તે સંસારી જીવો છે, તેમાંથી અભવ્ય રાશિનું પ્રમાણ બાદ કરવાનું કહે છે. એટલે બાદબાકી કરતા જે રકમ આવી તે, જે જવાબ આવ્યો તે ભવ્ય રાશિનું પ્રમાણ છે. ભવ્ય રાશિ ઘણી ઘણી વધારે છે, અભવ્ય રાશિ એનાથી ઘણી ઘણી ઓછી છે, થોડી છે, નાની છે. અભવ્ય જીવ હર હંમેશા 5 પરિવર્તનરૂપ સંસારમાં જ રહે છે. 5 પરિવર્તન એટલે જ પરાવર્તન, એટલે જ સંસાર, એટલે જ પરિભ્રમણ. જે પૂતગલ પરાવર્તન આપણે કહીએ છીએ તે જ. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી અને ભવથી, આ એના 5 ભેદ છે. ફરીથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને છેલ્લે ભવ કહીએ તો એમ, ચોથું મૂકો તો એમ, પણ જે રીતે ગણો તે, એ ઇઝી ટુ રિમેમ્બર. બીજી રીતે સૂક્ષ્મ અને બાદરથી પણ પૂતગલ પરાવર્તનના ભેદ છે. એમ જુદી જુદી રીતે ભેદ મૂકે છે, પણ આથી વધારે નથી. આ રીતે ગણવામાં આવે છે. અધધ અહોહો થઈ જાય એવું છે. એટલે 5 રીતે 5 પરિવર્તનના ભેદ કીધા. એમાંથી દ્રવ્ય પરિવર્તન પહેલું આવ્યું. હવે એના 2 ભેદ બતાવે છે, એક નો કર્મ દ્રવ્ય પરિવર્તન અને બીજું કર્મ દ્રવ્ય પરિવર્તન. હવે બંનેના સ્વરૂપ બતાવે છે. તો કેવી રીતે છે? તો કે કોઈ એક જીવને સ્નિગ્ધ, વૃક્ષ એવા વર્ણગંધ વગેરેના તીવ્ર, મંદ, મધ્યમ ભાવમાંથી કોઈ પણ ભાવ સાથે, ઔદારિક આદિ 3 શરીરમાંથી કોઈ પણ શરીરથી 6 પર્યાપ્તિ રૂપે પરિણમવાના યોગ્ય પૂતગલોને એક સમયમાં ગ્રહણ કર્યા. પ્રસ્તાવના મૂકી કોઈ એક જીવે કે ઔદારિક આદિ 3 શરીર છે અને 6 પર્યાપ્તિ લે છે, અને કોઈ ભાવ છે એની લેશિયા છે, તીવ્ર હોય, મંદ હોય કે મધ્ય હોય. અને મૂળ વસ્તુ ક્યાં આવી? તો કે બંધ. તો કે સ્નિગ્ધ અને વૃક્ષ પરમાણુનો બંધ હોય એ જ બંધ થાય, બાકી ન થાય. એવા પરમાણુ પૂતગલને ગ્રહણ કર્યા. પછી બીજા સમયમાં એ દ્રવ્યની નિર્જરા પણ કરી દીધી. એટલે નિર્જરા એટલે અહીંયા તપ કરીને ખેરવે કર્મ એમ નહીં, પણ આમ જ ઓટોમેટિક ખરી જાય છે તે. એટલે કેટલું બંધાયું હોય, નિર્જરવું એટલે જૂનું થઈ ગયું, ખરી પડે છે તે. પછી અનંતવાર અગ્રહિત પૂતગલોને ગ્રહણ કરીને છોડી દીધા, અને અનંતવાર મિશ્ર દ્રવ્યને ગ્રહણ કરીને છોડ્યા, અનંતવાર ગ્રહિતને પાછા ગ્રહણ કરીને છોડ્યા. અને ત્યાર પછી જીવ જ્યારે સ્નિગ્ધ વૃક્ષ ભાવથી પાછો પહેલા જ પૂતગલોને જેટલા સમય પછી ગ્રહણ કરે, તે શરૂઆતથી માંડીને ત્યાં સુધીનો જે કંઈ કાલ સમુદાય થયો તેને નો કર્મ દ્રવ્ય પરિવર્તન કહેવાય છે. એટલે ભૂતકાળના આટલા લાખો કરોડો વર્ષોના જેટલા સમય થયા, સમય કહું છું હું, એક પલકારામાં અસંખ્યાત જાય તો બધાનો જવાબ અસંખ્યાત હોય કે અનંત હોય ખબર નહીં. તો કે એટલો જ જવાબ આવે. તો કે એટલા બધા પૂતગલ પરમાણુ ગણવાના, અને એના વિયોગ પછી બીજા બધા પરમાણુ પૂતગલ ગ્રહણ કર્યા. ત્યાર પછી ફરીથી સ્નિગ્ધ વૃક્ષનો બંધ આવે તેટલો સમય તે નો કર્મ દ્રવ્ય પરિવર્તન કે પરાવર્તન. જુઓ, કર્મ કર્મ જ છે, અને નો કર્મ એટલે એનો સીધો સાદો અર્થ શરીર, ઇન્દ્રિય વગેરે. એટલા માટેનું મહત્વ છે શરીરનું. અહીંયા સમજાઈ ગયું? નો કર્મ દ્રવ્ય પરિવર્તન. ફરીથી કહું, એમાં જે આવ્યું છે તે, એમાં ગૃહિત પૂતગલ શબ્દ આવ્યો, અગૃહિત પૂતગલ આવ્યો અને મિશ્ર આવ્યો. ત્યાં મને પણ પ્રશ્ન થાય. તો ગૃહિત પૂતગલ એટલે ભૂતકાળના બધા જે કંઈ પૂતગલ છે તે ગ્રહણ કરે તે ગૃહિત કહેવાય. ભૂતકાળ થઈ ગયો, પાસ્ટ ટેન્સ. પછી અગૃહિત શું? તો કે નવા નવા જ ગ્રહણ કરે છે, વર્તમાનમાં કરતો જાય છે, જૂનાની વાત નથી, નવા ગ્રહણ કરતો જાય છે, તે અગૃહિત. અને બંને કરે ભેગા તો એને મિશ્ર કહેવાય, એટલે મિશ્ર પરિણામ છે. તો કે આ બધાનો વારો આવી જાય. દુનિયા આખીની બધી માર્કેટમાંથી બધી વસ્તુ
એકદમ ઘસડીને કે કાઢીને બહાર કઢાવીને લઈ આવ્યા, એના જેવી વાત છે કે બધા જ પૂતગલ પરમાણુ મારા એમ કરીને કેટલું બધું લીધું. કોઈ દિવસ મારા એકના થવાના નથી ને થયા નથી. અનંત જીવ છે ને અનંતાનંત પૂતગલ પરમાણુ છે. જીવ રાશિ કરતાં પૂતગલ પરમાણુની રાશિ અનંતી મોટી જ છે. ચેતન કરતા જળ વસ્તુ પૂતગલ પરમાણુ વધારે જ છે, દેખીતી વાત છે. હવે આ નો કર્મદ્રવ્ય, હવે કર્મદ્રવ્ય પરિવર્તન કે પહેલા ગ્રહણ કરેલા પરમાણુ જે સમય પ્રબદ્ધ સ્કંધમાં હોય તેને જ ગ્રહિત કહેવામાં આવે છે. એક એક સમયે એક એક જે કંઈ કર્મ બંધાય છે, એક એક કર્મ નહીં પણ 7 જગ્યાએ કે 8 જગ્યાએ બંધાય છે, તો કે સમય પ્રબદ્ધ એટલે એક સમયમાં જેટલા જેવા જે બાંધે તે એ ગણતરી કરવાની છે. એ બધા પૂર્વમાં જેટલા પરમાણુ ગ્રહણ કર્યા હોય તે એને ગૃહિત અથવા ગ્રહિત, અહીંયા તો ગ્રહ જ કહેવું પડે, ગૃહ નથી, GRU નથી, GR એ જ થાય કે ગ્રહિત, ગ્રહણ કરવું, પકડવું, ઝાલવું, એ સ્વીકારવું, એટલે એ લઈ લે છે. અને એટલા સમય પ્રબદ્ધમાં જેટલા પરમાણુ હોય કે જેનું જીવે પહેલાં ગ્રહણ નથી કર્યું પણ નવા પરમાણુ ગ્રહણ કરે છે એ અગૃહિત છે. આપણે વાત આવી ગઈ. અને જે સમય પ્રબદ્ધમાં એટલે જે સમયે કર્મ બાંધે છે ત્યારે બંને પ્રકારના પરમાણુ ગ્રહણ કરે તો તેને મિશ્ર કહેવાય છે. આ રીતે આ નો કર્મદ્રવ્ય પરિવર્તન છે. અને અગ્રહિત પરમાણુ લોકમાં અનંત અનંત છે, એટલે સંપૂર્ણ જીવરાશિના સમય પ્રબદ્ધથી ગુણાકાર કરતા જે લબ્ધ આવે તેનો ભૂતકાળના સમસ્ત સમય સાથે ગુણાકાર કરતા આવે જે લબ્ધ આવે તેનાથી પણ અનંત ગણા પૂતગલ દ્રવ્ય છે. તો પછી સરખામણી શું કરવાની? એનો જવાબ અનંતમાં જ હોય તો શું કરવાનું? પણ આટલું ઝીણું ભગવાનને દેખાઈ જાય એટલે કોઈ કહે ને 3 ગણી ચાસણીને 3.25 ગણી ચાસણીને 3.5 ગણીને આપ બોલો કે નહીં, 3 ગણીને 4 ગણી જ સીધી આવે એમ તો કહેતા 3 કયો, પણ એમ કહો કે સહેજ વધારે જોઈએ, સહેજ ઓછી જોઈએ. આ સહેજની જ વાત છે ને. સહેજ જ ખાંડ ઓછી નાખજો, સહેજ જ મીઠું ઓછું નાખજો, આ બધું સહેજની જ વાત છે. સહેજ જ કણું વાગે ખૂંચે પગમાં કે આંખમાં, એ બધું સહેજ જ છે. એટલે અહીંયા આ પ્રમાણે બધી વાત છે. હવે જે કાંઈ કહેવાનું છે તે આપણે પૂતગલ પરાવર્તન કે પરિવર્તનમાં જવાનું છે. એમાં વધારે સમય જોશે એટલે આપણે કાલે કે પછી જ લઈશું. એ પહેલાં જે પ્રશ્ન થયા છે તે કે આટલા બધા માપની વાત કરીએ, માપનું પણ જુદો જ આપણે એક વાંચન કરવાનું છે, સ્વાધ્યાય કરવાનું છે. પણ જે વચ્ચે વચ્ચે પ્રશ્ન થયા કે તેજસ સમુદ્ઘાતની કાલે વાત થઈ કે તે તેજસ સમુદ્ઘાત શું કહેવાય? તો કે તેજોલેશિયાની લબ્ધિ જ છે અને એ જીવ શરીરમાંથી બહાર કાઢે એટલે કે એક આવડત છે, કળા છે, લબ્ધિ છે, શક્તિ છે. આવડે એને આવડે, શીખ્યા હોય એને આવડે. એ પોતાના આત્મપ્રદેશોને બહાર કાઢી પછી તેજો વર્ગણાના પૂતગલોને ગ્રહણ કરે છે, માટે એ તેજોલેશિયા કહેવાય છે. અને તેમાંથી તેજોલેશિયા બને છે. પોતાના શરીરમાંથી તેજ, પ્રકાશ, આગ કંઈ નીકળતું નથી, એટલે એવું પ્રગટાવે છે, અગ્નિ પ્રગટાવે એમ પ્રગટ કરે છે પૂતગલ. અને એમાંથી ગ્રહણ, પૂતગલ તો બહાર પડેલા જ છે, એમાંથી વર્ગણાને ગ્રહણ કરે છે. પણ કેવી વર્ગણાને ગ્રહણ કરે? તો 23 પ્રકારની વર્ગણા છે, એમાંથી તેજસ વર્ગણાને જ ગ્રહણ કરે છે, એટલે એ તેજોલેશિયા છે. અને પછી તેજોલેશિયા પણ મૂકી શકે, અને એના ઉપર મૂકવી હોય અથવા સીધી મૂકવી હોય તો કોઈ ઉપર શીતલેશિયા પણ મૂકી શકે છે. ગરમ વસ્તુથી પણ બળાય અને એકદમ ઠંડી વસ્તુથી પણ બળાય અથવા ઠરાય, બંને વસ્તુ થાય. તો કે આ જે તેજસ નામ કર્મ છે એના પૂતગલોને ખપાવવાના હોય છે, એને આ તેજોલેશિયા લબ્ધિ હોય છે, શક્તિ છે. એ શક્તિથી શું છે? લબ્ધિથી એ તેજસ નામ કર્મ બાંધી દીધું હોય પહેલાં એને ખપાવવાનું આવે. આગિયાએ બાંધી દીધું છે તેજસ નામ કર્મ, એટલે એના બોડી ઉપર આપણે નજીકથી જોયું હોય તો ખબર હોય એ આછું પ્રકાશ હોય જ, બહુ ઓછો છે, આછો છે પણ છે, એટલે તેજસ નામ કર્મ છે. ઉદ્યોત અને તેજસ, આતપ હોય તો તડકો અને ઉદ્યોત હોય તો અંધારું, અને પ્રકાશ અને આ તેજસ. એટલે આ તેજોલેશિયાનું હવે સમજાઈ જાય બરાબર કે તેજોલેશિયાની લબ્ધિવાળો પોતાના આત્મામાંથી, શરીરમાંથી, આત્મામાંથી નહીં, પોતાના શરીરમાંથી આત્મપ્રદેશોને બહાર કાઢીને તેજો વર્ગણાના પૂતગલને ગ્રહણ કરે છે, અને પછી તેજોલેશિયા અગર શીતલેશિયા મૂકે છે. અને એ વખતે એને તેજસ નામ કર્મનો ઉદય છે એટલે એને ખપાવે છે,
ઉપયોગ કરી લે છે. નવા પણ બંધાય એ આમાં લખ્યું નથી, નવા પણ બંધાય જ. અને ભાવ પ્રમાણે તો ઘણા ખરાબ બંધાય. ગોશાલકજીએ શીખીને પેલા એક પાણી ભરતી નિર્દોષ પનિયારી ઉપર જ એમણે બાઈ પર જ મૂકી દીધેલું, ત્યાં ને ત્યાં બળી ગઈ, ઘરે પહોંચી જ નહીં. પાણી ભરી લીધા પછી ભરેલા પાણી એ બળી ગઈ. અને પછી એમણે બે મહાવીર સ્વામીની સમક્ષ વિદ્યમાનતામાં એમની આંખ સમક્ષ જ તે વળી, સમક્ષ એટલે આંખ સામે જ વળી, તો બે સાધુ મુનિને બાળી નાખ્યા, તેજોલેશિયા મૂકી એના પર. સુનક્ષત્ર ને સર્વાનુભૂતિ એવું કંઈ નામ છે, એ વિચારવાનું છે. પછી એક પ્રશ્ન પણ આવ્યો છે, અને આપને કદાચ હશે, પણ કોઈએ પૂછાવ્યું પણ છે કે છદ્મસ્થનો શું અર્થ થાય. તો સામાન્ય રીતે જ્યારે અનુસંધાન હતું 2-3 દિવસ પહેલાં, ત્યારે આપણે કહ્યું જે પ્રમાણે હતું તે, કે 11મા ગુણસ્થાનક એ હોય એને છદ્મસ્થ વિતરાગ અથવા સરાગ સંયમી કહેવાય છે, એટલે તેમને લાગુ પડે છે. એટલે કે 12મા પહેલાં 13મા પહેલાં કેવળ જ્ઞાન પહેલાંના બધા છદ્મસ્થ, પણ એમાં મુખ્યત્વે ત્યાં તો એ 11મા 12મા વાળા જ કહેવાય એમ અર્થ થતો હતો. અને એને જ્ઞાની પુરુષ તો ગણ્યા જ છે એમ થાય છે, અને એ તો અર્થ થાય જ છે, સવાલ નથી. પછી આપણને બધાને આપણે છદ્મસ્થ કહેવાય કે કેમ, તો કે એક અપેક્ષાએ બધા જીવોને કહેવાય જ, કારણ કે એમને પણ જો સર્વજ્ઞ નથી તો કયું, તો આપણને તો નથી જ સર્વજ્ઞતા, તો પછી કેમ ન કહેવાય. તો કે છદ્મનો એક અર્થ થાય છે કપટ, છદ્મનો એક અર્થ આવરણ, છદ્મનો એક અર્થ પડદો. એ બધું જ આપણને માયા, કપટ, આવરણ જે કંઈ કહ્યું તે બધું છે. આપણે કોનાથી છુપાવીએ છીએ? એટલે સરળ સ્વભાવને માયા કપટવાળો સ્વભાવ એ રીતે માયા કશાય છે જ, ચારે ચાર છે, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલન. પણ એ સિવાય માયા કહેવાય કે આપણે આપણા આત્મ સ્વરૂપમાં જ સાથે લઈને ફરીએ છીએ. તેમ છતાં આપણો સ્વભાવ કે આપણા સ્વરૂપથી જ આપણે છાના છીએ, છુપા છીએ. એને છુપા રાખ્યા છે કે આપણે છુપા રહ્યા છીએ. એટલે એનાથી ગુપ્ત રહેવાનું, પોતે પોતાથી ગુપ્ત રહેવાનું શી રીતે શક્ય બને? ન જ બને. તેમ છતાં હું આત્મા છું એવો અનુભવ થતો નથી કે થઈ શકતો નથી, ત્યાં સુધી એ છદ્મસ્થ તો કહેવાય. ઇવન પછી પણ કહેવાય કે જેમ છે તેમ આત્માનું સ્વરૂપ જેવું કેવલી પ્રભુ જુએ છે અને સમજાય છે, તેવું એનાથી ઉતરતા શુદ્ધ કેવલી હોય, આહારક લબ્ધિધારી હોય કે કોઈ પણ જે જ્ઞાની હોય, 11મા ગુણસ્થાન વર્તી હોય, 12મા વાળા હોય, તો પણ તેને કેવલ જ્ઞાન નથી તો નથી જ. ત્યાં સુધી એ સર્વજ્ઞતા નથી, છદ્મસ્થ કહેવાય, ચોક્કસ કહેવાય. એવી જ રીતે આપણે પણ કહેવાય કે એટલી બધી માયા કપટ આવરણ તો છે જ, કે તેમણે જો હજી આત્માનું સ્વરૂપ કેવલી જેવું નથી જોયું, તો આપણે ક્યાં જોયું છે કે આપણે અનુભવ્યું છે? તો પછી એમ ગણીને આપણે આપણી જાતને કોઈ પણ જીવ પોતાને છદ્મસ્થ કહી શકે. છદ્મસ્થ એટલે આવરણમાં રહેલો, કપટમાં રહેલો, માયામાં રહેલો. આપણે આપણી જાતને ઓળખતા નથી. આપણે કહીએ પણ છીએ કે હું હજી મને ઓળખું તો બસ છે, આત્માને ઓળખું તો બસ છે, અથવા એક ભગવાનને ઓળખું તો બસ છે. કૃપાદેવનું ઓળખાણ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. હા, એવી રીતે એટલે છદ્મસ્થ કહેવાય. બાકી પહેલો જવાબ તો સાચો છે જ. સવાલ સીધું એ જ યાદ આવે બધાને, એમાં ના નથી. પછી એક વાત હતી રજ્જુ પ્રમાણની, કે રજ્જુ રાજલોક આવે, પણ એટલે ખરેખર શું? 14 રાજલોક. એટલે વાંચવામાં સાંભળવામાં હોય પણ આમ ભૂલી જવાય હોય તો રિવિઝન. બાકી તો આપણે અત્યાર સુધીમાં ખબર ન એવું હોય જ નહીં. કેટલા રાજલોક છે? 14 રાજલોક છે, 14 ગુણસ્થાનક ને બધું 14 આવે. તો રજ્જુ એટલે કંઈ દોરડું નહીં, રજ્જુનો અર્થ દોરડું થાય. અહીંયા રજ્જુ એટલે દોરડું નથી. તો રજ્જુ પ્રમાણ એટલે કેવી રીતે પ્રમાણ ગણવાનું? તો કે જે જ્ઞાની પુરુષે લખ્યું છે એક જ રીતે માપ અપાય છે તે 3,81,27,797. એમાં આંકડા ફેરાવે છે, કોઈ 970 આવે છે, ક્યાંક છેલ્લા 3માં થોડીક ગડબડ છે, બે મત છે. પણ ફરીથી 3,81,87,000 અને 900, એટલે આપણે એમ ગણો ને 28,000 જેટલા. 3,81,000, 3,81,28,000 યાદ રાખવાનું છે. એટલા મણ એટલે 20 કિલો. તો કે મણના વજનનો એક ભાર આવે. એક ભાર એટલે કોઈ મેઝરમેન્ટ, કોઈ એક વસ્તુ એવી ભારેખમ. એવા 1,000 ભાર લોઢાના ગોળાને
કોઈ દેવ ઉપરથી એટલે દેવલોકમાંથી નીચે નીચે નાખતો જાય ત્યારે 6 મહિને 6 દિવસે 6 કલાકે 6 ઘડી 6 પ્રહર પછી છેલ્લે 6 મિનિટ ને 6 સમય આવે બધા એટલું ક્ષેત્ર પસાર કરે એટલા વખતમાં બરાબર 6 મહિનામાં જ ટાઈમ બધો આપણા મનુષ્ય ક્ષેત્ર પ્રમાણે અત્યારે આપણે જે રીતે જીવીએ છીએ તે તો કે તે પ્રમાણે જે કંઈ સમય જાય છે ત્યારે એટલું ક્ષેત્ર છે તે રજ્જુ પ્રમાણ કહેવાય એને આવતા 6 મહિના નીચે આવતા થાય લેન્ડિંગમાં આટલી વાર લાગે સ્પેસમાં જવામાં ઉપર એવું થાય છે તો પછી નીચે એવું થાય ને સ્પેસમાં પહોંચતા બધાને 6 મહિના થઈ જાય છે ને તો પછી આમાંય થાય જ ને એટલે એટલો એક રજ્જુ કહેવાય પછી 14 રાજલોક થાય એટલા ક્ષેત્રને એક રજ્જુ એના ગુણ્યા 14 થાય 14 રજ્જુ રજ્જુ કહેવાય કોઈ વાર રાજુ પણ આવે કે આ 14 રાજુ પ્રમાણ છે એમ પણ સાચો શબ્દ રજ્જુ જ છે અને એમાંથી 7 ગુણ્યા 7 ગુણ્યા 7 આપણે કરતા હોઈએ છીએ આ જ 7ની વાત છે લોક શ્રેણી કે જગત શ્રેણી કે એટલે સિંગલ 7 આવે 7 રાજલોક કે 7ની એક શ્રેણી ગણી પછી એનો વર્ગ કે ત્યારે શું કહે છે જગત પ્રતર કહે છે એટલે 7 ગુણ્યા 7 49 આવે અને પછી જ્યારે ઘન કે ઘનાંગુલ અંગુલ જુદો શબ્દ પણ જગત ઘન તો પછી ઘન શબ્દ આવે ઘન ક્ષેત્ર પ્રમાણે એમ જ કહી દે ત્યારે 7 ગુણ્યા 7 ગુણ્યા 7 એટલે 343 રજ્જુ પ્રમાણ થાય આ બધામાં ગણિતમાં આવી ગયું ને હજી પણ ક્યાંક ક્યાંક આવશે એટલા માટે વાત છે બરાબર છે અહીંયા આપણે પૂરું કરીએ છીએ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ